હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025માં ક્વેશ્ચન 4નો એ લઈશું. તેમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે આપણે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપવાનો છે. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ ચિમ્પુ? તો ચિમ્પુ વોઝ ફોક્સ. સેકન્ડ લઈશું તો સેકન્ડ ક્વેશ્ચનમાં શું કહે છે? વાય વોઝ જમ્બુ ક્રાઇંગ? તો આન્સર આવશે જમ્બુ વોઝ ક્રાઇંગ બીકોઝ મંકી સ્લેપ્ડ હિમ. થર્ડ છે તો કે હુ વોઝ મિકી? તો આન્સર આવશે ધ મંકી વોઝ મિકી. ફોર્થ છે તો કે વાય ડીડ મિકી સ્લેપ્ડ જમ્બુ? તો આન્સર આવશે મિકી સ્લેપ્ડ જમ્બુ બીકોઝ જમ્બુ બ્રોક અ બ્રાન્ચ ઓન હિઝ monkeys was sitting on it. Fifth, how did Jambu and Mickey become friends again? તો આન્સર આવશે જમ્બુ said sorry to Mickey and they become friends again. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા? તો આન્સર આવશે સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા. સેકન્ડ, વાય વોઝ ધ સ્ટુડન્ટ્સ ગોઈંગ ટુ અમેરિકા? તો આન્સર આવશે ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાઈ સ્ટડીઝ. થર્ડ, સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ? તો આન્સર આવશે અ ફ્યુ વેલ્યુ ઓફ લાઈફ. ફોર્થ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શોડ ઓફ? તો આન્સર આવશે બી એટલે કે બોસ્ટેડ. ફિફ્થ પેરેગ્રાફ છે આમાં શું કહે છે? ધ બોય બિહેવ્ડ? તો કે સી તો કે ઇન અ વેરી બેડ મેનર. થર્ડ પેરેગ્રાફ છે આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ લેક ઇઝ નિયર શ્રીનગર? તો આન્સર આવશે દાલ લેક એટલે કે એ. પછી સેકન્ડ, વોટ ઇઝ ધ દાલ લેક ફેમસ ફોર? તો આન્સર આવશે ધ દાલ લેક ઇઝ ફેમસ ફોર ધ ફ્લોટિંગ ગાર્ડન્સ. થર્ડ ક્વેશ્ચન છે તો કે વોટ ગ્રોઝ ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન્સ? તો આન્સર આવશે ટોમેટોઝ, મેલન્સ એન્ડ વેજીટેબલ્સ ગ્રોથ ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન. ફર્સ્ટ ક્વેશ્ચન છે તો કે છે શ્રીનગર મીન્સ? તો આન્સર આવશે સી તો કે ધ સિટી ઓફ સન. ફિફ્થ ક્વેશ્ચન છે તો કે ધેર આર મેની બ્લેન્ક્સ ઓન ધ દાલ લેક? તો આવશે હાઉસબોટ્સ. ફોર્થ પેરેગ્રાફ છે આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક? તો આન્સર આવશે ધ ગોડ્સ did not like that people loved King Mahabali and worshipped him like God. સેકન્ડ છે તો કે what did gods do? તો આન્સર આવશે the gods took away the king's kingdom and removed him from there. થર્ડ છે તો કે King Mahabali was blank blank and blank? તો આન્સર આવશે the King Mahabali was just kind and popular king. ફોર્થ છે તો કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એલાઉડ? તો આનો આન્સર આવશે બી તો કે ગ્રાન્ટેડ. ફિફ્થ છે તો કે પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ એઝ બ્લેન્ક? તો કે ઓનામાં આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 4માં બી લઈશું. તેમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ બીકોઝ ઓર ધેરફોર એટલે કે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ફર્સ્ટ છે તો કે દે હેવ બોટ અ ન્યૂ હાઉસ બ્લેન્ક they will have a પૂજા? તો આવશે therefore. સેકન્ડ છે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ બ્લેન્ક આઈ હેવ અ લોટ ઓફ વર્ક? તો આવશે બીકોઝ. થર્ડ છે તો કે જતીન વર્કડ હાર્ડ બ્લેન્ક હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ? તો આવશે therefore. ફોર્થ તો કે હર્ષ મિસ્ડ ધ બસ બ્લેન્ક હી વિલ ગો બાય ઓટો રિક્ષા? તો આવશે therefore. ફિફ્થ છે તો કે વી હેવ વન ધ મેચ બ્લેન્ક વી વિલ હેવ અ પાર્ટી? તો આવશે therefore. સિક્સ તો કે કેતન ઇઝ સેડ બ્લેન્ક હી હેઝ લોસ્ટ ઇઝ ડોગ? તો આવશે બીકોઝ. સેવન છે મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બ્લેન્ક શી વોઝ અ હોલિડે ટુડે? તો આવશે બીકોઝ. પછી 8 છે તો કે ફાધર ઇઝ એંગ્રી બ્લેન્ક આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો? તો આવશે therefore. પછી 9th શોમિલ ડીડ નોટ કમ બ્લેન્ક હી વોઝ ઇલ? તો આવશે બીકોઝ. 10th હી ઇઝ હેપી બ્લેન્ક હી વન ધ મેચ? તો કે બીકોઝ આવશે.
વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.